હાલ મિશ્ર ઋતુના કારણે અને તહેવારોમાં વિવિધ ફાસ્ટફૂડ કે બહારની ખાણીપીણી વસ્તુઓને લઈ સામાન્ય રીતે તમામ રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. વાતાવરણમાં ફેરફાર થાય એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો આવે છે, જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થાય છે. પણ આવી ડબલ ઋતુમાં લોકો જો થોડી તકેદારી રાખે તો વાયરલ રોગોથી બચી શકાય છે. હાલ તો આવી ઋતુ સાથે તહેવારો પણ આવી રહ્યા છે, જેથી લોકોમાં બહારની વસ્તુ ખાવામાં ખૂબ વધારો જોવા મળે છે. આથી ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે, જેમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે. હોસ્પિટલ ખાતે તમામ સ્ટાફ અહીં હાજર છે, જરૂરી દવા પણ ઉપલબ્ધ છે. માત્ર વાતાવરણ ફેરબદલને લઈ ઇન્ફેક્શનના કેસો આવી રહ્યા છે, ત્યારે હાલ વાસી ખોરાક, બહારની ખાણીપીણી ટાળવી જોઈએ અને પાણી ઉકાળીને પીવું જોઈએ. ધોરાજીમાં સતત વધી રહેલા ઇન્ફેક્શનના કેસને લઈને દરરોજ સરકારી હોસ્પિટલમાં 500 જેટલા કેસો માત્ર સરકારીમાં આવી રહ્યા છે. પ્રાઇવેટમાં પણ કેસો વધી રહ્યા છે, ત્યારે ચોમાસામાં પાણીજન્ય રોગો વધતા હોવાથી સાવચેતી રાખવાની જરૂર છે. ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, સરકારી હોસ્પિટલ ધોરાજી. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રોજબરોજ જે ઓપીડી રહે છે એ ઓપીડીની સંખ્યામાં હાલના દિવસોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ એવરેજ 400થી 500ની રોજની ઓપીડી રહે છે. ઉપરાંત 10-15 દર્દીઓ છે એ જનરલ ઓપીડી, જનરલ વોર્ડની અંદર એડમિટ છે, જેમાં તાવ, ઝાડા ઉલટી, શરદી ઉધરસ વગેરે પ્રકારના કેસો જે વાયરસને લીધે થતા હોય એવા કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે. આ પ્રકારની બીમારીથી બચવા માટે વાસી ખોરાક ન લેવો જોઈએ, પાણી ઉકાળીને પીવું જોઈએ, દિવસનું વધારે પાણી પીવું જોઈએ. કોઈ ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય, મચ્છરજન્ય રોગો જે થવાની સંભાવના એના દ્વારા વધારે હોય છે, તો એનો નાશ કરવો જોઈએ છે. હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લેબોરેટરી તથા દવા બારીએ દવાનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે અને તમામ સારવાર સુવિધા ઉપલબ્ધ છે. સાહેબ, લોકોને વાયરલ ઇન્ફેક્શન શું કારણથી થઈ ગયું? કારણ છે મિક્સ ઋતુ. અત્યારના હાલના દિવસોમાં જે સવારમાં થોડી ઠંડી જેવું હોય છે, વરસાદનો માહોલ છે, મિક્સ ઋતુના લીધે વાયરસજન્ય રોગો વધારે હોય છે, જેમાં પાણી ઉકાળી પીવું જોઈએ, ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. મચ્છરજન્ય રોગથી બચવા માટે કોઈ પાણી ભરાતું હોય, ઘરની આજુબાજુ ભરાયેલું રહેતું હોય તો એનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાવાળી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. બસ એ જ. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.